લોભી હોય ને કોઈ લોભી, એના ધનની કામના હોય, ધન પૈસાની કામના હોય, એના કેટલો લગાવ હોય ધન પ્રત્યે, ભેગું કરવા માટે કેટલું રાત દાડો પરિશ્રમ કરે. આ રામ નામ રૂપી ધન મારા માટે, આ મારું સર્વો ધન છે, આવું કહું છું. આને ભેગું કરવા માટે જ મારી મહેનત છે. આ રામ નામ રૂપી ધન છે. તમને જેમ પૈસા વાળા લાગે, 5,000 ની એમ થપ્પી જો એટલે હા મન હરખાઈ જાય, એ રીતે મારા રોમનું નામ તમારા મુખે આવે ને મારા કાને પડે ને, મને બહુ હરખ થાય છે. એની કોઈ સીમા નહીં. ભલે રામ રામ. જો તમને ઘડે મનમાં એવી ટ્યુબલાઇટો થતી હોય, સારું મેલડી તો નહીં હોય, મારા ખાતા મેલડી તો નહીં હોય, હોવી જ જોઈએ. જો ઘડીએ રોજ તમને મનમાં આવો પ્રેરણા થતી હોય ને, અમારી મેલડી હશે જ. અને મેલડીના નામથી ભક્તિ દાડે વધતી જ જતી હશે ને, તો હું એવું કહું છું, કોઈ ભુવાન પૂછ્યા વગર, કોઈ તમારા કાકા કુટુંબને પૂછ્યા વગર, મને માતાને પૂછ્યા વગર ઓંધરો દિવસ ઉગતાની મેલડી કરી અને કદાચ ચાલુ કરી દેજો અને કહેજો કે માં તું અમારા બાપ દાદાની અમન લોહીએ લાગતી હોય ને તો લે માતાને અપનાવી લઉં છું હું મેલડી. આવું બોલો. એનો ભૂવો જે હોય એને જ માતા જવાબ આલે. એટલે દુષ્ટ હોય ભલે, પણ જો પૂછતા આવડે ને તો માતા દુષ્ટ નહીં, રાક્ષસ નહીં જવાબ આલતી. જોયું છે ને પુરાણોમાં, રાક્ષસે આહવાન કરે ને કે હે કાલી, હે મહાકાલી, તો હાજર થાય, પ્રગટ બને, બોલ, પ્રસન્ન થઈ. તો તમે રાક્ષસ નહીં, તમે તો દેવના દીધેલા દીકરા છો અને દેવ જેવા છો. એટલા તો રાક્ષસ નહીં દેવ તમને જવાબ ના આલે. જવાબ આલે જ, પણ પૂછતા આવડતું, પ્રશ્ન કરતા આવડતું. આટલે દૂરથી આટલો સમય બગાડી, આટલા ભાડા ખર્ચી, આટલો ખરો ધગધગતો તાપ વીઠી અને જો મારા સાનિધ્યમાં આવતા હોય તો મારું ધર્મ છે, મારું કર્તવ્ય છે, મારી ફરજ છે. તમને એક સુખ આવે તમારા જીવનમાં, તમારી મનની મનોકામના પૂરી થાય, તમારી આશાઓ પૂરી થાય એવા આશીર્વાદ આલું અને આશીર્વાદ જોડે જોડે તમને સતનો માર્ગ બતાવું બહુસર માતા. એક માર્ગદર્શન લેવા આવ્યા છું. બધાનો હેતુ એક જ છે, કંઈક પૂછીએ માતાજી, કંઈક પૂછીએ કે અમને શું નડતર છે, અમને શેનું દુઃખ છે. પૂછવા જ આયા ને, પૂછવાનો મતલબ એટલે મારી જોડથી માર્ગદર્શન લેવા આયા છે કે માં શું કરીએ તો મારું ભલું થાય, શું કરીએ માં તો મારું સારું થાય. આવા હેતુથી જ આયા ને, આવો ઉદ્દેશ લઈને જ આયા ને. તો તમે આવી આશા લઈને આવ્યો તો હું એ જ કરું છું, તમને એવો માર્ગ બતાવું છું, એક સતનો માર્ગ ઉપર લાવું છું. જેથી આજે તમને પ્રશ્ન છે ને કે માં શું કરીએ તમારું દુઃખ દૂર થાય, બસ આ મારા બતાયેલા માર્ગ ઉપર આંધળા હેડજો, જગતમાં સુખના અજવાળા હું સોલંકી પેઢીની બહુસર બતાવી. હું તો એક સોલંકી પેઢીની માતા છું. એવી રીતે તમારા ઘેર તમારી માં બેઠી છે ને, એ મારા કરતા વધારે ફરજ કોની? તમારી કુળની માતાની છે. આજે હું શીખવાડું છું ને, આજે હું માર્ગદર્શન કરું છું ને, એ તમારી કુળની માતાની ફરજ છે કે દીકરાઓને સદબુદ્ધિ આલી ને સતના માર્ગે લાવવા. તો એ તમારી કુળદેવીની ફરજ. હું એક સોલંકી પેઢીની કુળની માતા જો કદાચ નિભાવતી હોય તો હું તમારું માવતર જ હોય છે. આવું બહુ સર બોલું. ભલે
વંશ જુદો, દીવા જુદાસ, પણ તમારા ઘેર બેઠી એ જ હું બહુચર, એ જ હું ચામુંડા, એ જ હું મહાકાળી, એ જ હું હરસિદ્ધિ, એ જ હું આશાપુરા, એ જ હું ખોડિયાર, તમે જે ગણો એ, પણ જગતમાં 9 દુર્ગા સ્વરૂપ એક જ આદ્ય શક્તિ છે, એક જ પાર્વતીના એક અંશ છે. દરેક જાણો છો ને? તો હું તમને મારા મોનીન, મારી વસ્તી મોનીન વાલ કરી, મીઠા મીઠા શબ્દો બોલી અને થોડી શીખ આલી અને તમને તમારા માતાના શરણ સુધી, મારા રોમના શરણ સુધી કદાચ લઈ જવાની કોશિશ કરું છું ને, તો આ મારા ભગવાનનો હુકમ છે, એટલે હું બહુચર કરું છું. પણ મારી વસ્તીનો એક પહેલેથી સોલંકી પેઢીનો એક એમના વડવાઓથી જ એક ભાવ હતો, સેવા ભાવ. ખૂબ સેવા કરી એમના વડવાઓએ. કોઈ આંગણે આવેલા ને કોઈ ભૂખ્યા ને જવા નહીં દીધા, કોઈ શરણે આવેલા ને કોઈ એમને એમ જવા નહીં દીધા. અને એમના ઘેર સાધુ સંતોએ ખાધું, કોઈ ભક્તોએ ખાધું, કોઈ દુખિયારાએ ખાધું, કોઈ ગરીબે ખાધું, પશુએ ખાધું, પક્ષીઓએ ખાધું. એ બધું પૂન સોલંકી પેઢીનું એક જમા થયેલું, વર્ષો જૂનું, વર્ષોથી ભેગી થયેલું એક પૂન જમા થયેલું હતું. અને આજ આવા કાળા કળિયુગમાં આટલા વર્ષો પછી, આટલી પેઢી પછી મારા દીકરાને, મારી આ સોલંકી વસ્તીને એક ભેટ સ્વરૂપે મળેલી માતા છું, આવું બોલું છું. એ દેન છે તો એમના વડવાઓની આવી સેવા ભાવના રાખી, એ જ વારસદાર, એમનું જ લોહી કહેવાય છે કે લોહીના ગુણો આગળ વસ્તીના વારસદાર ના આવે. તો એ જ સોલંકી ને વડવાઓના ગુણો મારા દીકરામાં આયા, અને દીકરાના માધ્યમ રાખી અને હજારોના કદાચ અંદર મારા ગુણોના ઉતારો તો બહુચર નહીં. આશા હોય દેવને કે મારો દીકરો મારી ભક્તિ કરે, મારો દીકરો મને બાલ કરે, મારો દીકરો મને પ્રેમ કરે. એવી દરેકની માતાઓને એક ઈચ્છા હોય કે નહીં? જેમ હું મારી વસ્તી વગર અધૂરી છું, તો તમારી માતા તમારા વગર શું અધૂરી નહીં હોય? હશે કે નહીં? તમે જેમ રોવો છો ને, તડપો છો ને, માં 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 કરી, તો તમારી માય ઘેર બેઠેલી કુળદેવી દીકરા દીકરા કરી અને તડપતી હોય છે. પણ એ તડપ એની દેખાતી નહીં. એના આંસુ તમને દેખાતા. એટલે તો જોયું છે ને, કોઈને ધૂણવા આવે, કોઈને પહેલી વાર માતાજી ધૂણવા આવે, તો અનુભવ જોજો તમારા કુટુંબ, કાકા કુટુંબમાં ભૂવા હશે, તો ધૂણવા આવે ને પહેલે જ દારથી માતાજી એના કોઠે રોતા હોય. ઓપરેશન જોયું છે ને, કે આંસુ પાડતી હોય માતા. એને પૂછે કે માં બોલ ને, માં તું કોણ છું? તું બોલ. તું અમારી ચામુંડા છું? તું અમારી મહાકાળી છું? તું અમારી ખોડિયાર છું? તું અમારી હરસિદ્ધિ છું? આવું વસ્તી એને પૂછે ને તો રોવ. ચમ રોવ? માતાજીને બોલવું છે, એને કંઈક કહેવું છે, પણ માતા બોલી શકતી. આવું કે છે, કેમ માતાજી નહીં બોલી શકતા? તો તમારા ગુનાના કારણ, તમારી રહેણી કેણીના કારણ. એટલે તમારી માતાજી બોલતી ના હોય, મજબૂર હોય. જેમ કે બધાની માતા એક હરકી છે, બધાનું એક પાવર કોના હાથમાં છે? મારા ભગવાનના હાથમાં. જો એને એની વસ્તી, એના દીકરાએ જો હારા સત્કર્મ કર્યા છે ને, તો તમારા માતાના દીવાબત્તી કરવાની જરૂર નહીં પડી. ઓટોમેટિક તમારી માં તમારી પર કૃપાના આશીર્વાદ વરસાવે. પણ ક્યાંક ને ક્યાંક વાતે દરેકની પેઢીમાં આવા ગેરસમજના કારણે, તમારી અજ્ઞાનતાના કારણે કઈક પેઢીમાં તમે માનતા હોય કે નાના ગુના, પણ હું માતા જોઉં છું કે મોટા મોટા ગુના કરી અને આ બધી વસ્તી બેઠેલી. જો તમે ગુનેગાર, હું ઠેરાવતી નહીં તમે ગુનેગાર છો. તમે તમારે અજ્ઞાનતાના કારણે કોઈ ગુના કરી બેઠા, તમારા વડવાઓ અજ્ઞાનતાના કારણે કોઈ ગુના કરી બેઠા. એ ગુના કર્યા એટલે તમારી માં ની કૃપા થોડી દૂર થઈ. કૃપા તો સજ, પણ એમાં છે ને
વચ્ચે કહેશે ને કે કોઈ અમારે આ પ્રકાશ છે, પ્રકાશની વચ્ચે કોઈ કારો પડદો કે કોઈ પડદો આડો આવી જાય તો પ્રકાશ જેટલો પડવો જોઈએ એટલો પડે. એવી રીતે તમારી માં છે ને હજારો હાથવાળી, હજારો હાથથી તમારી પર આશીર્વાદ રાખીને બેઠી છે, પણ વચ્ચે આ તમે જે ગુનાહ કર્યા, જે પાપ કર્યા ને એના આશીર્વાદમાં, એના એ સતના તેજના પ્રકાશમાં વચ્ચે પડદા આવી ગયા. શેના પડદા? તમારા પાપના, તમારા ગુનાના, તમારા નહીં તમારા વડવાઓના. એના કારણે તમને માતાજીની આશીર્વાદ, એની કૃપા અનુભવાતી નહીં. માતાજી કોઈ દર્શન આલતા નહીં, કોઈ કામ થતું નહીં. પણ કામ નહીં થતું એની પાછળ કારણ કે આ પડદો છે વચ્ચે. આ જો આશીર્વાદ આલું પણ હમણાં વચ્ચે કોઈ પડદો માર દે તો મારા આશીર્વાદ દેખાય તમને? હાથ દેખાય? એવી રીતે આ ગુનાનો પડદો દરેક ઉપર જોઉં છું માતા. પણ જો કદાચ અમારું પ્રવચન જે ભાવિક ભક્તો આ રડવાવાળી માતા બંધ થઈ જાઓ, અહીં રડવાથી કશું થાય? દેવ રડાવા શિકોતરા, બાળ શિકોતરા કે માં મારું હોમું જોજે. જેમ તમને, તમે મનુષ્ય જીવતા છો, તમારું શરીર છે તો તમને કેવી ભૂખ છે, માં અમને કંઈક સુખ દેખાય, માં અમને તકલીફ છે, બીમારી છે. એવી રીતે આ મરેલી આત્માઓ હોય ને એ મારા જેવી માતાના પારે કગરે, માં હું દુખિયારી છું, હું વર્ષોથી ભટકું છું, મને કોઈએ પાણી નહીં પીવડાવ્યું, માં મારી વસ્તીને કહીને મને પાણી પીવડાવજે. એટલે એની હું વેદના સમજુ છું. જીવતા જીવનો ઉદ્ધાર કરવું, પણ મરેલી આત્માઓ હોય, ભૂત થઈને ફરતા હોય ને, એ ભૂતોને મારો ઉદ્ધાર કરવો પડે. કે જગત જનની માતા છું, આખા જગતનું, આખા વિશ્વનું કલ્યાણ કરવા વાળી હું બહુસર માતા છું, આદ્ય શક્તિ રૂપ છું. એટલે રોજ કહું છું કે મારા તો લાવ મારા 1000 હાથ તેવા આશીર્વાદ આલું છું કે મારા સાનિધ્યમાં બેઠેલા દરેકના દુઃખ દર્દ દૂર થઈ જાય એવા મારા બહુસરના આશીર્વાદ. મારું સત છે ને સોલંકી પેઢીના ખાતામાં જેટલું સત પડ્યું, પુનઃ પડ્યું છે ને, એ પુનઃને લઈને બોલું છું. મારા દરેક દુખિયારાઓનું દુઃખ દૂર ભાગીને ભૂકો થઈ જાય. પણ મારા આશીર્વાદ એકલા કામ કરશે? મૂક નહીં આવતા. માતાજી માથે હાથ મૂકી દો, મારા દીકરાને માથે હાથ મેળ દો, તો તમારી શ્રદ્ધા છે, તમારો વિશ્વાસ છે માતાજી માથે હાથ મેળશે તો અમારું સારું થઈ જશે. હું એવું કહું છું થઈ જાય, પણ બધું મારા આશીર્વાદથી થાય. જોડે જોડે તમારે સમજ લઈ અને તમારી સમજ પ્રમાણે, મારા આલેલા જ્ઞાન પ્રમાણે તમારે તમારા જીવનમાં કંઈક કર્મો તો કરવા પડશે. હું જે માર્ગદર્શન કરું, હું જે પ્રેરણા કરું, હું જે પ્રવચન આપું, એ પ્રવચન સાંભળી અને તમારા જીવનમાં કંઈક સારા કર્મો મારા બતાવ્યા મુજબ કરવા પડશે ને. તાર તમારી માને મારે બતાવવું પડશે કે જો દીકરો તારો ભણવા આવ્યો હતો ને મારી નિહારમાં, તો ભણાઈને મેં ગણાયો, હવે પાસ કરાવવાની જવાબદારી તારી. જેમ મા બાપ ભણેલા હોતા પણ ભણાવવા માટે એના દીકરાને સ્કૂલે મોકલે છે, 5 વર્ષનો થાય તોથી પહેલા મેલે એક 12માં સુધી કોઈ કોલેજ કરાવે, કોઈ ડિગ્રી કરાવે. ચમ મેલે? દીકરો ભણે તો કઈક સારી સદબુદ્ધિ આવે, ગણિત આવડે, ઇંગ્લિશ આવડે, વિજ્ઞાન આવડે, સામાજિક વિજ્ઞાન આવડે, બધું કેટલી જાતના અત્યારે તો વિષયો છે. તો એ ભણે તો એના જીવનમાં કામમાં આવો. તો હું માનું છું કે તમે સમાજ વિજ્ઞાન, ગણિત, ઇંગ્લિશ બધું ભણ્યા. કોઈ 5 ધોરણ કર્યું, કોઈ 10 કર્યું, કોઈ 11 કર્યું, કોઈ 12 કર્યું, કોઈ કોલેજ કરી, ભણ્યા ને. આજ વાંચતા લખતા તો આવડે જ છે, અને આજ તો જમાનો એવો છે વાંચતા લખતા નહીં આવડતું એને તો મોબાઈલ જોઈને આવડી ગયું છે. એટલે તમે બધું ભણ્યા, તમારા મા બાપે ભણવા મોકલ્યા કે દીકરો ભણે તો આગળ જતા કંઈક એના જીવનમાં કંઈક સારી નોકરી મળે, એનું જીવન સુખી થાય, એના માટે તમને તમારા મા બાપે ભણાયા. તો ભણવામાં તો તમારી કુળદેવીનું જ્ઞાન આવે જ ખરું? આવે છે? ભણવામાં કોઈ ભગવાનનું જ્ઞાન આવે જ ખરું? કે રામ શું છે, કૃષ્ણ શું છે,
તમારી કુળદેવી શું છે, કુળદેવીના કેવા કેવા હક અધિકાર હોય, કુળદેવીને પ્રસન્ન કરવા માટે શું કરવું પડે, કુળદેવીને રાજી રાખવા માટે શું કરવું પડે, આઠમના નિવેદ કયા દાડે કયા ટાઈમે કરવા પડે, એના નિવેદ શું હોય, આ બધું સમજ ખરી? ક્યાંય લીધી જ નહીં. તમે ભણ્યા જ નહીં તો ક્યાંથી ખબર પડે? હવે ભણ્યા જ નહીં, તમે ભણ્યા જ નહીં આ વિષય ઉપર, તમને જ્ઞાન જ નહીં, તો તમે 500 ભૂવા કરો. પણ 500 ભૂવામાંથી હું તો એવું નહીં કહેતી કે 500 ખોટા હશે. હું એવું માનું છું 500 માંથી તમારી માતા ક્યાંક સારા કોઈ એવા ભુવાજી હોય, કોઈ માતા હોય, એ તમને ભેટો કરી આલ્યો જ હશે મારા પહેલા. પણ એ ભુવાજી કે માતાજી ધૂણીને બોલતા ને તો તમને એમાં ઇન્ટરેસ્ટ નહોતો. કોઈ કહેતા કે તમારી મહાકાળી માતા છે, કોઈ કહેતા કે તમારી માતા મઢમાં નહીં, પણ તમને ઇન્ટરેસ્ટ નહોતો સહેજે. જો હું કંઈક વાત બતાવું છું ને તો કંઈક કહેતા હોય છે કે માડી અમે આજથી 2 વર્ષ 5 વર્ષ પહેલા જતા ને તો કોઈ ભુવાજીએ અમને આ વાત કરી હતી. વાપરો છો ને આવું? તો 5 વર્ષ પહેલા આ સત્ય વાત તમને મળી જતી, પણ એ દાડો તમારું મન માન્યું? કેમ ના માન્યું? તમને એવું સ્વાર્થ હતો કે પહેલા ભુવાજી અમારું સારું થઈ જાય પછી ઓનું કરીશું, અને મારા સાનિધ્યમાં એવું છે પહેલા કરો પછી સારું થાય. આ શું ખોટું? બધી જગ્યાએ એવું હોય કે તમે આ તમારું કામ થઈ જાય, તમારા દીકરાનો સંબંધ થઈ જાય, લગ્ન થઈ જાય, પછી આ ઝોપડી માતાનો જે તે વ્યવહાર હોય, ન્યાય હોય એ કરવાનો, એવો વચને બોધ તમને, અને બાર મૂળો લટકાવો. મૂળા તો શું બોધ્યું એ ખબર નહીં હોતી, તોય તમે બસ મૂળો જોઈ કે આ બોધ્યું છે ને, 3 મહિના કીધા છે ને, 3 મહિના દાડા ગણે રોજ. 3 મહિનામાં હજુ 5 દાડા બાકી હોય ને તો શું કે ભાઈ આપણો સમય પૂરો. એટલે બુવાજીને ફોન કરીને ભાઈ 3 મહિના થઈ ગયા, શું કરું? બુવાજી કે આ છોડીને પથરાઈ દો. એવું કરો જ છો તમે. તો એની એ જ વાત હું બતાવું છું, એની એ જ વાત હું બહુચર, હું સોલંકી પેઢીની ઉગતાની મેલડી બતાવું. મારા મેલડી ના રામ ખૂબ આશીર્વાદ. એની એ જ વાત હું સોલંકી પેઢીની, હું બહુસરના ખાતાની, હું રોમ વાળી ઉગતા પોરની ખુખાર મેલડી બતાવું છું. આવું પણ એની વાતમાં તમને દાડા ગણતા હતા. ચમ મૂળો શેનો બોધ્યો છે એ વાતમાં તમને સહેજે ઇન્ટરેસ્ટ. તમને તો ખારું થવું જોઈએ, પણ પેલા ભુવાજી કોઈ બાપડો હોય સાચો માણસ, તો એને આખી રાત બેહી અને ભેણ વધાવા કરીને કોઈ વાત ખોરી હોય, અને એની માતાએ તમારું કોઈ પરિશ્રમ રવિવાર ભરેલું હોય તો એની માતા દરેક ભૂવો ગોડો હોય જેવો હોય એવો, પણ એક વખત તો સાચો સંદેશો તમને હાલ જ. ભૂવો ગમે તેવો લોભી રહ્યો છતાંય તે એની માતા તો સતવારી હોય કે નહીં? તમે ભુવાજી કોઈ જોઈને જતા? તમે મારા દીકરાને જોઈને આવો છો? તમે ડાયરેક્ટ મને માતાને જોવો છો. એટલે કોઈ પણ ભુવાજી કોઈ પણ જગ્યાએ તમે જતા હોય, ભુવાને ભલે તમારા પ્રત્યે સ્વાર્થ હતો, પણ તમે રવિવાર ભર્યા છે, પરિશ્રમ કર્યું છે, તો એ માતાની ફરજ છે તમને સાચો માર્ગ બતાવવું. જે તે નડતર રૂપ હોય એ બતાવવું એની ફરજ છે. પણ ભુવાને અંદર સમજ ઓછી હતી એટલે તમને ટૂંકામ પતાવી દીધું, ભાઈ કોઈ ઝોપડી માતા છે, તમને કોઈ ઝોપડી માતાનું દુઃખ છે એ તમને બતાવી દીધું. એટલે તમે હા ભુવાજી જે હોય એ ઝોપડી હોય મેરડી હોય સારું થઈ જશે. ભુવો કે હવ લો આ મૂળો વારીને મૂળો બોધીએ અને 3 મહિના સારું બને, કંઈક નવી વાત બને, કંઈક અજવાળું દેખાય તો આ મૂળો ખોલી અને આનો જે તે ન્યાય હશે એ કરવો, એમ કરીને તમે આશા રાખો. પણ એ મૂળામાં શું બોધ્યું એ તમને ખબર હોય? તમને તો 3 મહિના દાડા જ ગણો. તો જે માતા તમારી પેઢીની હોય, તમે એને અપનાવવા તૈયાર નહીં, એને માનવા તૈયાર નહીં, એની પૂજા પાઠ ભક્તિ કરવા તૈયાર નહીં, તો તમારી માં શું તમારી કોમવારી છે તો તમારું કોમ કરી આલે? શું તમે એને માનશો તો જ જગત એને માનશે? અમુક ને કહેતા
એને બેહવું હોય પૂજાવું હોય તો મારું આ કામ કરી આલે તો બેહાડું, નકર ના બેહાડું તો માતા એમ કે તું શોની મોની જા, તારા જેવા પૂજવા વાળા તો હજારો ઉભા કરી દઉં હું માતા. માતાને શું ભક્તોની ખોટ હોય? મારું કામ કરે તો એનો નારિયેળ આલુ મેલડી, નકર ના આલુ. અરે તું નહીં આલુ તો માતા તો હજારો ના કામ કરીને લાવશે. જો આ મને ભૂખ છે નારિયેળની, તો તમે આવા સોદા કર્યા દેવ જોડે, દેવને ઉલ્લુ બનાવ્યા તમે. કોઈ ભૂવો તો હાચો મળ્યો 500 માંથી 5 તો હાચા મળ્યા છે કે નહીં? કે જેને હાચું માર્ગદર્શન બતાવ્યું હોય. કોઈ કઈક જગ્યાએ હોય, બધી જગ્યાએ પૈસા લેશે એવું નહીં હોતું. કઈક જગ્યાએ તમને સેવા ભાવથી જોયેલી હોય, પણ એમણે કહો કે બાપડે સારું જ બતાવી દીધું હોય કે ભાઈ તમારે કોઈ સધી માતા જ છે. રામ કે સધી તો અમારા દાદા પૂજી રે, ચોથી આવી તો સધી એવું કે તું ચોથી આવ્યો સોનો મોનો, તું ચોથી આવ્યો? સધી એવું કે જોતો કે સધીને શું કે જોતો ખરા, એના બાપનો દાદાનો દાદો મને પૂજવા લાયેલો ને એને પૂજીતી મને માતાને, અને એના આટલું રજવાડું મેં સધીએ આલ્યું, અને એ જ દીકરા એના જ વારસદાર મને એવું પૂછે કે તું સધી ચોથી આવી? પેલી ખીજાય કે નહીં માતા? એટલે તો એ મનાવવાની કોશિશ કરે, સપના આલે, અણસાર આલે તમને. સધીમાં પ્રત્યે, મહાકાળીમાં પ્રત્યે ઓટોમેટિક લગાવ થાય. જેમ કે જો બધાને તમારા ઘેર કદાચ ઉગતાની મેલડી પૂજાતી હશે કે નહીં પૂજાતી હોવ, પણ જો તમારી પેઢીમાં તમારા વડવાઓએ કદાચ મને પૂજી હશે ને તમારા ખાતામાં કદાચ હું હોઈશ, તો 100% એવું કહું છું તમને ઓટોમેટિક મારી ભક્તિનો નશો જાગ્યો હશે. રામ કેવું? તમારા ઘેર તમારા વડવાઓએ નહીં પૂજી હોય, તમારા ઘેર ખાલી મહાકાળી જ પૂજાતી હશે, ચામુંડા જ હશે, પણ જો તમે ગુજરાતના મૂળ વતની, ગુજરાતના સ્થાયી અહીંના જ હશો, તો આજે નહીં 5 પેઢી 6 પેઢી પહેલા તમારા વડવાઓએ મને ઉગતાની મેલડીને પૂજી હશે, હશે ને હશે જ. સમ કુળનો દીવો રાજા કહેવાય. રાજા કોઈ દિવસ કામ કરવા જાય, રાજા હુકમ કરે ને એટલે એના પ્રધાન, એના ખાતાના મંત્રી, એના પહેરેદાર, ભલે રામ આ બધા કામ કરવા જાય. કોઈ દાર રાજા કોઈ દાર જાય તો તમારો કુળનો દીવો મહાકાળી માતા એ રાજા કહેવાય. તો ખાતામાં કદાચ મારા જેવી પ્રધાન હશે, હશે ને હશે જ. હું મેલડી આવું બોલું છું તો જ તમને ઓટોમેટિક ભક્તિ જાગે મેલડીના નામથી. આજ મેલડીનું નામ હોંભરો, દાખલા હોંભરો, ભજન હોંભરો, કોઈ ગીત હોંભરો, કોઈ માતાના મંદિરે કોઈ માતાની વાત હોંભરો, વાર્તા હોંભરો, તો ઓટોમેટિક તમારા રૂવાટા ઉભા થાય છે કે નહીં? થાય છે કે નહીં? ચાલો હું કહું બધા નહીં ધૂણતા હોય, પણ જે ધૂણતા નહીં ને, જેના માતા કોઈ દાડ આવી નહીં, પણ છતાંય તે જો કદાચ એના હૃદયમાં હું મેલડી બેઠી હોઈશ ને, તો એના 100% મારું નામ લેવાથી રૂવાટા ઉભા થાય ને 110%. ખાલી મારા સાનિધ્યમાં આવવાથી જ હું બોલું કે રામ, તો તરત કેવું લાગે છે કે નહીં? તો તોથી વિચાર લો, તમારા ખાતામાં મારા જેવી માતા હશે જ. જો તમને ઘડે 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 મનમાં એવી ટ્યુબલાઇટો થતી હોય, સારું મેલડી તો નહીં હોય, મારા ખાતા મેલડી તો નહીં હોય, હોવી જ જોઈએ, હોવી જ જોઈએ. જો ઘડીએ ને ઘડીએ રોજે રોજ તમને મનમાં આવો પ્રેરણા થતી હોય ને, અમારી મેલડી હશે જ, હશે જ. અને મેલડીના નામથી ભક્તિ દાડે દાડે વધતી જ જતી હશે ને, તો હું એવું કહું છું, કોઈ ભુવાન પૂછ્યા વગર, કોઈ તમારા કાકા કુટુંબને પૂછ્યા વગર, મને માતાને પૂછ્યા વગર ઓંધરો દીવો ઉગતાની મેલડી કરી અને કદાચ ચાલુ કરી દેજો અને કહેજો કે માં તું અમારા બાપ દાદાની અમને લોહીએ લાગતી હોય ને, તો લે માતાને અપનાવી લઉં છું હું મેલડી આવું બોલો. રામ જો આ કેટલી ટ્યુબલાઇટ થઈ. જો એટલે તમને આ કનેક્શન થાય છે.
આ પ્રેરણા થાય છે. તો મારા કહેવાની રાહ નહીં જોઈ, તમારે જાતે એની મહેનત કરવાની. કદાચ તમને શંકા લાગતી હોય કે માં હશે કે નહીં, મને લાગે છે ખરું, પણ માં થોડું હજુ ડાઉટ છે. સારું ના હોય તો કદાચ તમારી પેઢીમાં તમારા વડવાએ ઉગતા પોરની મેલડી નહીં પૂજી હોય ને, અને દીવો કરશો તોય તમારી માં યાત્રા થાય. ચમ તમારી માં ક્યારે યાત્રા થાય? ઘરમાં કોઈ પણ માતાજીનો દીવો કરવાથી તમારી કુળની માં કેમ યાત્રા થાય? જો તમે એવી બોલી કરીને કદાચ દીવો ઘરમાં ચાલુ કરો કે મારા વડવાઓની મારી પેઢીની લોહીએ લાગતી કોઈ ઉગતા પોરની મેલડી હોય તો માં હું તને 2 અગરબત્તી કરી અને દીવો કરીને વધામણા કરી અને મારા ઘેરમાં બિરાજમાન કરું છું, તને બેહાડું છું, દીવો આલું છું, માં સ્વીકાર કરજે. જો તો આટલું બોલો ને કે મારી કોઈ વડવાઓની પૂજેલી અમને લોહીએ લાગતી વરગતી માતા ઉગતા પોરની મેલડી હોય તો માં તને વધામણા કરી અને તારો દીવો ચાલુ કરું છું, એક ફોટો મૂકી માં બિરાજમાન થજો. જો તમારા વડવાઓએ પૂજી હશે ને તો આટલો પોકાર કરતા કરતા હું મેલડી કંકુના પગલે આવું. આ વાત દીકરાઓને લાગુ પડે અને દીકરીઓને લાગુ પડે. પણ કઈક કહેતા હોય છે કે હા માં અમે તો મેલડી માં પૂજીએ છીએ, પણ તમારા વડવાઓની પૂજેલી માતા તમારા ખાતાની હશે ને એ જ તમારી માં સ્વીકાર કરશે, બીજી માતા સ્વીકાર કરશે. જેમ કે કોઈ દીકરો કોઈ દીકરી એવી પ્રાર્થના કરી કે હે માં મેલડી બારેજાની સોલંકી પેઢીની ખુખાર મેલડી મારા ઘેરમાં બિરાજમાન થાવ, તને દીવો આલું છું, તો મારું નામ દઈને જો કદાચ મારો દીવો કરો ઘેર તો હું મારા કંકુના પગલે તમારા ઘેર આવું તો તમારી કુળદેવી યાત્રા થાય ને? કેમ થાય? મેલડી જગતમાં એક છે, પણ હું કોની માતા? સોલંકી પેઢીની માતા. આખો એક વંશ જુદો છે, દીવો જુદો છે. જો કદાચ તમે મારું નામ દઈને દીવો ચાલુ કરો ઘેર તો મારું ખાતું જેટલું એ ખાતું લઈને હું માતા આવું તો તમારી માં ઘેર બેઠેલી ચો જાય. પણ જો તમે મેલડી પૂજવા માંગતા હોય ને તો તમારા બાપ દાદાની જ પૂજજો, કોઈ પારકી મેલડી પૂજવાની જરૂર નહીં. અરે મોમાની માતા ગમે તેવી ખતરનાક હોય, હું ખુખાર મેલડી ગમે તેવી ખતરનાક હોય, જબરજસ્ત હોય, હું બોલતા નોમ પડતા હું કોમ કરી બતાવતી હોય, છતાંય તે કદાચ કોઈ દીકરો કદાચ એની માં ખાતર મને ના બેહાડે ને એ મને વાલો લાગે કે માં તું ખુખાર મેલડી ભલે રહી, પણ માં હું તને માનું છું, તને ખૂબ ચાહું છું, તને ગુરુ માનું છું, પણ મને ગુરુ માનતા હોય, મને ખૂબ ચાહતા હોય, મને ખૂબ લાડ કરતા હોય ને, ખૂબ તમારી માં કરતા મારી ભક્તિ વધારે ભલે કરતા હોય, પણ તમારા ઘેર મારો દીવો કરતા કેમ? હું મેલડી જ છું, હું કોઈ બીજું દેવ, હું ઉગતા પોરની જ મેલડી છું, પણ સોલંકી પેઢીની માતા છું. એટલે તમારા ઘેર દીવો કરશો ને તો તમારી ઘેર બેઠેલી કુળદેવી ગમે તે હશે, ચામુંડા, ખોડિયાર, મહાકાળી, આશાપુરા, એ તરત રિહાઈ જશે કે દીકરા તું પારકી માં ચમ લાયો? મને તો પારકી જ ગણે તમારી માં. પણ જો તમે એમ કરીને કહો કે માં મહાકાળી કોઈ આપણા વડવાઓની પૂજેલી કોઈ ઉગતા પોરની મેલડી હોય તો માં હું વધામણા કરું છું, તું એને બોલાવજે, તો તમારી માં કાળી છે ને એનો હાથ પકડીને લઈને આવે લે હેડ. આમાં ભુવાઓની જરૂર પડે? અને અમુક તો કે છે માતાજી બેહાડવા માટે 5 ભુવા લાવો. અરે ભુવાના હાથમાં ફૂલ ને તમારા હાથમાં કોટા છે? આવું નહીં રાખવું ક્યારેય નહીં કે ખુખાર મેલડી માતાજીના માડીના હાથે આપણી માતા બેહાડીએ, આવી આશા ક્યારેય નહીં રાખવી. તમે તમારા ઘેર તમે તમારા દેવને બેહાડવા માંગતા હોય ને તો તમે એકલા જ કાપી છો. એને તો ભાવ જોઈએ છે. તમારા કાકા કુટુંબ ઘર પરિવાર ના માનતું હોય ને પણ એક દીકરો ખાલી એક ઘરમાં એક દીકરો મને માનતો હોય ને અને કે હે માં મેલડી માં તું અમારા વડવાઓની માતા ચો છું, માં હું તને બોલાવું છું આય. એટલા પોકારમાં ના દાખલાની જરૂર પડે, ના ધૂપ ધુમાડાની જરૂર પડે, ના
શ્રીફળ ચુંદડી અગરબત્તીની જરૂર પડે, ના ઝાર ખીચડાની જરૂર પડે, ના મોટા હારની જરૂર પડે. ખાલી બોલો ને કે મારા બાપની માતા છો છું, તો તમારી માં છે ને જાગતી જ હોય, પણ દીકરાના ટવકાની રાહ જોતી હોય. જેમ મારા દીકરાના ટવકે ઉગતા પવનની મેલેડી જાગૃત બની. તો આમાં ભુવાની જરૂર પડે. એટલે કઈક દીકરા દીકરી એવા છે જે નવા આવતા હોય ને એટલે એમનો બહુ હરખ ઉત્સાહ હોય. તમારો હરખ જો, તમારો હરખ કેટલો બધો છે મારા પ્રત્યે. હું ખૂબ પ્રસન્ન છું તમારા હરખથી, તમારા ભાવથી. તમે આ જે માં કરો છો, હું આવું તાર મારા દર્શન કરવા પડાપડી કરો છો, મારી ચૂંદડી ખેંચો છો, માથે હાથ પકડીને મેલાવડાવો છો. તમને જેટલો હરખ છે ને એનાથી હું પ્રસન્ન છું, ખૂબ પ્રસન્ન. હું તમારાથી જ છું માતા. હું માતા ગમે તેટલી છતવારી રહી, પણ મારા આવા ભક્તો ના હોય તો હું ખુખાર મેળવી શું કામની? શું કામની? આ મુગટ છે ને મારો, આ તમે મારો મુગટ છો. અને મુગટમાં જે હીરા જડેલા છે ને મોતી, એ મારા વાલા ભક્તો મારા મોતી છે. મારું સર કહો, મારું તાજ કહો, તોય તમે બધા મારા ભક્તો. એટલે હું જો તમને જેટલા માનું છું, મારા મુગટ ઉપર બેહાડું છું. જો તમારી માએ આવું કોઈ દાડ કીધું હશે કે નહીં કીધું હોય, પણ હું મારા ભાવિક ભક્તોને મારા મુગટ ઉપર બેહાડું છું. બોલ, આ મુગટ ઉપર જે હીરા જવેરાત જે ચમકે ને, મોતી જે ચમકે ને, આવા મારા ભક્તોના ભાવથી આ ચમકે છે. નકર હોનાનો તાજ પહેરીને બેહું, પણ ભક્તો ના શું કામનું પટેલ? હોનાની ગાદી હોય, જેવું આ લાકડાની ગાદી છે ને, પણ હોનાની ગાદી હોય, હોનાના મોર મેલેલા હોય, પણ ભક્તો ના હોય શું કામનું? એટલે આ મારા ભક્તો છો ને તમે, એટલે મારા બનાવી અને જો બહુ ઝીણી ઝીણી વાતનું દર રવિવાર નવું માર્ગદર્શન કરું છું, જે તમને લાગુ પડે એવું, તમને સુખ દેખાય એના માટે. એટલે જો તમને બહુ મેલડી પ્રત્યે ભાવ જાગતો હોય ને, તો મને માનો છો બરોબર છે. તમારા ઘેર કદાચ કેટલાના ઘેર ઉગતાની મેલડી પૂજાય, મસાણી નહીં હો, મસાણીની વાત જુદી છે. મસાણીની વાત ફરી કહું, જો ભલે મસાણી મેલડીની વાત પછી કહું છું. મસાણી મેલડી ઉગતા પોરની મેલડી બે અલગ છે, આટલું યાદ રાખજો. માતા હું મેલડી એક જ છું, પણ ઉગતા પોરની મેલડી એટલે ચોખ્ખી માતા, તમારા કુળના દીવા જોડે બેહે એવી માતા. જેમ હું બહુચર જોડે બેઠી છું ને, એવી રીતે તમારે કુળના દીવા જોડે બેહે એવી ઉગતા પોરની મેલડી. અને મસાણી મેલડી એ 84 ખાતું આખી અલગ વાત છે. પણ કોઈ પાસે આ વાતનું હું જે વાત કહું પાછા કાલ જઈને મસાણી મેલડી બેહાડ દે. અરે જોજો શોર્ટ સર્કિટ થશે. આ પ્લસ માઇનસ વાયર આડાવરા થઈ જાય તો લાઈટો શું પ્લેન ઉડી જાય. એટલે માતા માતા કોઈ વિરોધ નહીં, પણ બહાર પૂજાતું એને બહાર રખાય અને અંદર પૂજાતું એને અંદર પૂજાય. એટલે આ ભેદ સમજાવું છું. નકર બહાર રાખવા વાળા તમારી રાજાના પહેરેદાર હોય, કોઈ રક્ષા કરવા માટે, જેમ મેં કીધું હતું ગયા રવિવાર કે મસાણી મેલડી એટલે ટોપનો ગોરો બોર્ડર ઉપર બેઠી હોય, કોઈક દુશ્મન ઉભો થાય ઠાર કરવા, તો એવા સૈનિક હોય, મારવા વાળા કાપવા વાળા ચો શોભા બોર્ડર ઉપર. તો મસાણી મેલડી દેવ એ તમારું રક્ષક દેવ છે. તમારી પર કોઈ મૂઠ ચોટ વિદ્યા ના કરી જાય, કોઈ માતા મોકલે, કોઈ ગમે તેવી માતાને પાછી પાડે, એ તમારું લોઢા જેવી માતા ચો હોય, એ ઘરના ઉમરે બોર્ડર ઉપર. આવા બોર્ડર ઉપરના સૈનિકને તમે રાજગાદીએ બેહાડ દો, મેર આવે? એટલે કઈક પેઢીઓ તો આવું છે કે આ બાદ મહાકાળી બેઠી છે જોડે મસાણી મેલડી, આ બાદ મહાકાળી બેઠી છે જોડે ઝોપડી માતા. અરે જેને બહાર રાખવાને બહાર પૂજો, અંદર પૂજવા વાળાને અંદર પૂજો. હું આ બધી સમજ આલું છું,
આ ઝીણી ઝીણી વાતો બહુ ગુના છે તમારા બધા, તમારા ગેરસમજના, અજ્ઞાનતાના. એટલે મશાણી મેલડી બાર જ પૂજાય, હંમેશા યાદ રાખજો. કેવું? મશાણી મેલડી કારો ધાબળો 84 ખાતાની માતા હોય એ હંમેશા બાર જ પૂજાય. એને ક્યારે ઘરમાં દીવો કરવો, એની ક્યારે ઘરમાં અગરબત્તી કરવી, એને બાર જ રાખજો. પણ મારા જેવી ઉગતા પોરની ચોખ્ખી મેલડી હોય એને તો તમારી કુળદેવી મહાકાળી છે ને એના જોડે અડીને ટચો ટચ બેહાડશો ને તોય તમારી માં રાજી રહેશે ને મેલડી રાજી રહી. જેમ કે એક પ્રધાન તો જોઈએ, રાજા છો તો રાજાને કોઈ આડું થતું હોય, રાજાને લડવા જવું હોય તો રાજા તો ક્યારે જાય? છેલ્લે જાય. પણ એના પહેલા રાજપાટ ચલાવવા માટે કોઈ પ્રધાન તો જોઈએ. એવી રીતે તમારા ઘેર તમને કદાચ શંકા લાગતી હોય કે અમારી મેલડી હશે કે નહીં, તો તમારી જ મહાકાળી ચામુંડાને પ્રાર્થના કરી અને એને જ કગરાય કે માં મને મેલડી માં પ્રત્યે બહુ ભાવ છે, જો આપણા ખાતામાં હોય ને તો માં તું રજા આલે, અને તારી રજા હોય તો જ માં કરાવજે, તો માં હું આ દીવો કરું છું. આવો વિચાર આવતો હોય ને તો એની રજા જ હશે, એને દોડ લેવાની જરૂર. અમુક જણા તો દોડ લેવા બેહે, લેડ માડી મારા ખાતામાં દોડાલ, દોડાઈ જાય. મારી ઉપર 2.5 હાલ હજુ 2.5 હાલે તોય સંતોષ ના થાય. મારી 5,000 હાલ, પાછા 5,000 નાખે. આ તો ભુવા હશે એને ખબર હશે આ બધી. મારી હજુ તે 7,000 હાલ, તું બરોબર અમારી મેલડી હોય 7 હાલે, હજુ તું બરોબર હોય તો 9,000 હાલ. એમાંય સંતોષ ના થાય. 9,000 હાલ દે તો શું કે હજુ રોમ ભેગી થા. માતા કે 6 ની મોની છેક 1.5 થી લઈને 9,000 સુધી તને એક કલમ નહીં તોડી અને હજુ તું માર રોમ ભેગી કરવી છે તારે મને. એટલે આવા પરીક્ષાઓ કરવા વાળા, શંકાઓ કરવા વાળા તો છે ને માતાઓ દૂર રહે. તું ભાઈ મારી ભક્તિ ના કર, ચાલશે. જા તાર જે જોઈએ નારિયેળ મોની લેજે, હાલ દઈ જા, તારું કોમ નહીં મારા પારે. એટલે દૂરથી જ છલાબ રાખે માતા. એ તું રા બહાર થી તું તાર શું જોઈશ બોલ, લોન નહીં થતી આજા કરી જા સોની મની ઘેર. અહીં મારા શરણમાં લાવવા માટે તો મારે વેણી વેણી ગોતવા પડે. એટલે તમારે ક્યારેય તે તમારી માતાજીની એવી પરીક્ષા નહીં કરવી કે માં તું મારી માકાડી મારા જોડે હાજરા હજુર હોય ને તો આ વાત બનત મોનું. કદાચ પહેલા શરૂઆતમાં તમે કોઈ વાત મૂકીને થઈ જઈને એક વખત તમને પ્રમાણ મળ્યું ને કાફી રાખવું. વારે ઘડીએ દેવી શક્તિના પારખા ક્યારેય નહીં કરવા. દેવી શક્તિ તો જાગતી જ્યોત છે, 1000 વખત પારખાલ છે. પણ તમને જો વિશ્વાસ આવી ગયો હોય કે મારી મહાકાળી મારી ઉગતાની મેલડી મારા ઘેર હાજરા હજુર જાગતી જ્યોત છે, તો કદાચ તમારું કોમ થાય કે ના થાય. તું બેઠી છું કે નહીં બેઠી એવું પારખવાનું નહીં. માં હું તને મોનું છું, હું તારો દીકરો, તું મારી માં છું, બસ હું એટલું જ જાણું છું. ભક્તિ પહોંચે છે કે નહીં પહોંચતી એ મને ખબર નહીં, એ બધું તારે જોવાનું. એટલે પારખાય નહીં કરવા. અમુક ને ક્યાં ખુખાર મેલડી મારા આગળ 5 ડગલા હોય ને તો અહીંથી આગળ જવું અને મેલડી માનો ફોટો દેખાય મોનું, તો હું આલું છું નહીં હાલતી પ્રમાણ. કઈક દીકરા દીકરીઓ કે રામ ભગવાનનો ફોટો દેખાય માં તું આગળ, તો હું તમારો આ વિશ્વાસ જીતું છું. પણ તમને એવો 1-2 વખત તમને પ્રમાણ મળી ગયા હોય કે ખુખાર મેલડી અમારા હાજરા હજુર અમારી જોડે જ છે, કે નોમ દેતા જ અમારું કામ થઈ જાય, નોમ દેતા જ અમને એનું પ્રમાણ મળી જાય છે, તો પછી ઘડે ઘડે મારી જોડે પારખાન પ્રમાણ માગો યોગ્ય ખરું? તો એનો પ્રમાણ માગવું એટલે એના સત ઉપર સંદેહ કરવો, એના સત ઉપર શંકા કરવી. પ્રમાણ માગવું એટલે એના સત ઉપર શંકા કરવી, એનો મતલબ એવો થાય. અને જો સત ઉપર શંકા હોય તો કશા કોમનું. માતાજી ભગવાન ગમે તે હોય પણ એના સત ઉપર જો શંકા હોય તો ગમે તેવી માતા રહી, ગમે તેવા ભગવાન રહ્યા, પણ એ બેકાર ને બેકાર તમારા માટે. જે માણસ એના માટે તો સજ. એટલે ક્યારેય તે પારખા કરવાનું ભૂલી જજો કે માડી તું આ મારી લોન કરી આલવાની હોય, તું આ મારા વિઝા કરી આલવાની હોય, તું મારા દસ્તાવેજ કરી આલવાની હોય, તો માં
ત્રણ દાડામાં તું મને સપને આવીને કહી દઉં તો મોનું આય નહીં કરવું.